ખાસ કરીને લાઈવ તો આવવાનું 5 શું કહેવાય લાઇટ વહી ગઈ છે, એટલા માટે જે પણ ચહેરો છે એનાથી એડજસ્ટ કરી લેજો. વાત કરવાની છે બે જ ટોપિક ઉપર, એટલે બહુ લાંબી વાતચીત છે નહીં અને બહુ લાંબી કંઈ ઇન્ફોર્મેશન તમને લોકોને એટલી બધી કંઈ આપવાની નથી. બે ટોપિક હતા, એક ITI SI બરાબર છે એ બાબતે, અને બીજી બાબત હતી જે પોલીસ LRD જે પુરુષો અત્યારે જે બાબતે લડી રહ્યા છે તે બાબતે. ખાસ કરીને જે વાત હતી કે ભાઈ તમે આવતા હું શું કહે શનિવારે મળવાનો હતો જે અધિકારીને, એને મળી અને શું વાતચીત થઈ, ઘણા બધા લોકો વિદ્યાર્થી મિત્રો પૂછતા હતા, એના વિશે ચર્ચા કરવાની. તમામ વસ્તુ હું જે જીસ્ટ છે એ તમને કહી દઉં છું કે શું આખી ઘટના બની, અને કે ભાઈ તમામ જે ચર્ચા થઈ 2-2.5 કલાકની, એના ચર્ચાના ટૂંકમાં ભાગરૂપે બરાબર છે, સાર રૂપે તો એટલું જ જાણવા મળ્યું છે કે ભાઈ અત્યારે તમામ પ્રોસેસ એ સરકાર આધીન છે, અને જો સરકાર કહેશે તો અમે આગળ પ્રોસેસ કરીશું. અત્યાર સુધી કોઈ પણ જાતની પ્રોસેસ એ અમારા દ્વારા કરવામાં આવી નથી LRD પુરુષ ઉમેદવારો બાબતે, અને જે પણ સરકાર અમને આદેશ આપશે એ મુજબ અમે આગળ કાર્ય કરીશું. હજી સરકારમાંથી કોઈ પણ જાતનો એકે આદેશ આપવામાં આવ્યો નથી કે ભાઈ મહિલાની સામે પુરુષો ઉમેદવારીની સીટ વધારવી, ઘટાડવી કે વોટેવર વેટિંગ બાદ પાડવું કે કંઈ પણ. મેં બધી જ બાબતે વાત કરી છે, તમામ પોઈન્ટ ઓફ વ્યૂ બાબતે મેં વાત કરી છે LRD પુરુષ ઉમેદવારો માટે. તો જે જીસ્ટના ભાગમાં જે જવાબ મને મળ્યો છે એ ફક્ત ને ફક્ત કે ભાઈ સરકાર કક્ષાનો નિર્ણય છે અને સરકાર જેમ કહેશે એમ અમે કરીશું. આ જવાબ જે પણ જવાબદાર અધિકારી છે એના દ્વારા આપવામાં આવ્યો છે. એટલે હું LRD પુરુષ ઉમેદવારોને કહેવા માગું છું કે તમામ એ બાબતે એટલું જ કહેવામાં આવ્યું છે કે ભાઈ સરકાર કક્ષાનો નિર્ણય છે બરાબર છે, જેમ સરકાર અમને કહેશે એ રીતે અમે આગળ પગલાં ભરીશું. અત્યારે અમારા તરફથી કોઈ પણ એ અધિકારી શ્રી હતા એ મારા મેન્ટોર પણ રહી ચૂકેલા છે, મારા જ્ઞાતિભાઈ પણ છે, અને મારે એમની સાથે એક સારો નાતો છે બરાબર છે, મિત્રતાનો પણ નાતો છે. એ નાતાની દ્રષ્ટિએ હું એમને મળેલો હતો, અને મારે તમામ બાબતોમાં મારે સચોટ માહિતી જોતી હતી કે ખરેખર અટવાયું ક્યાં છે. અત્યારે જે પણ LRD પુરુષ ઉમેદવારોનો જે મુદ્દો છે એ અટવાયો ક્યાં છે, કે ભાઈ વેટિંગ આપવાના છે કે જગ્યા વધારવાના છે કે નથી આપવાના કે આપવાના છે, જો શું આપવાના છે, એ બધી જ પ્રશ્નોએ મેં ચર્ચા કરી છે બરાબર છે. પણ એનો જવાબ એક જ હતો કે ભાઈ સરકાર કક્ષાનો નિર્ણય છે, સરકાર અમને આદેશ કરે તો અમે કંઈક આગળ કરીશું. પણ કોઈ પણ જાતની ફાઇલ અમારા દ્વારા તૈયાર કરવામાં નથી આવી, અને કોઈ પણ જાતની ફાઇલ અમારા દ્વારા મૂકવામાં પણ ક્યાંય નથી આવી. બીજી વાત, મેં જે વેટિંગના વિદ્યાર્થીઓ હતા એ બાબતના જે પ્રશ્નો હતા એ બાબતે હું અહીં બહુ ન્યુટ્રલ વાત કરું છું, તમામ LRD ઉમેદવારો માટે વાત કરું છું. એ બાબતે પણ મેં ચર્ચા કરી હતી. તો ત્યારે LRD જે વેટિંગ બાબતે મેં ચર્ચા કરી, તો LRD વેટિંગ બાબતે મને જે જવાબ મળ્યો છે એ જ જવાબ મળ્યો છે કે કોઈ પણ વેટિંગ હોય એમાં અમે 3 વખત ચાન્સ આપીએ છીએ. જે તે ઉમેદવાર છે એને ઉમેદવારીમાં જે ભરતી પ્રક્રિયા છે એમાં એ વ્યક્તિ પાસ થાય છે પછી એને અમે ઘરે 3 લેટર મોકલીએ છીએ હાજર થવાના. કોઈ પણ વ્યક્તિ જ્યારે ગેરહાજર રહે છે ત્યારે એને હાજર થવાના અમે 3 ચાન્સ આપીએ છીએ, અને 3 ચાન્સ આપ્યા બાદ અમે એને મોકો આપીએ છીએ કે 3 વખત મોકો આપીએ છીએ કે ભાઈ હાજર થઈ જાય તો એની નોકરી સિક્યોર થઈ જાય. પરંતુ ઘણા ઉમેદવારો બીજી કદાચ નોકરી મળી જતા અથવા કોઈ કારણોસર જ્યારે નોકરી સ્વીકારતા નથી અને 3 લેટરનો જ્યારે જવાબ નથી આપતા, ત્યારે એ જગ્યા જે ઉમેદવારો હતા એને હાજર કરવામાં આવે છે. એટલે અહીંયા 3 મહિનાનો સમયગાળો એના કહેવા મુજબ હજી પૂરો થયો નથી, એટલા માટે કદાચ વેઇટિંગ લિસ્ટ બાબતે પણ એ લોકો પાસે કોઈ પણ જાતની આગળ પ્રોસેસ કરવામાં આવી નથી. જગ્યા વધારવાની વાત ઉપર મેં ઘણો બધો ભાર આપ્યો કે સાહેબ આમાં શું થઈ શકે અને કઈ રીતે થઈ શકે. તો એનો એક જ જવાબ, સરકાર કક્ષાનો નિર્ણય છે, જે રીતે સરકાર અમને કહેશે એ રીતે આગળ અમે કાર્યવાહી કરીશું. એ સરકાર ઉપર ડિપેન્ડ છે, અમારા અધિકારીઓના હાથમાં હવે કશું રહ્યું નથી. સરકાર જેમ કહેશે એમ સરકાર કક્ષાથી ઉપરથી જો નિર્ણય આવશે તો અમે આ કાર્ય કરીશું આગળ. હું તમામ LRD ભાઈઓ ઉમેદવારોને કહેવા માગું છું, આપ જે પણ લડાઈ લડી રહ્યા છો તેમાં ક્યાંય પણ પીછે પાની ન કરતા, જે પણ માધ્યમથી તમે લડી રહ્યા છો, XYZ માધ્યમથી તમે લડી રહ્યા છો, મક્કમતાપૂર્વક મજબૂતાઈથી તમે જે લડો છો એ લડજો, કારણ કે સરકાર કક્ષાનો નિર્ણય છે. તો એટલી આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યાંક સરકાર પાસે આપણે આપણી વાત મનાવી હોય તો ભૂતકાળમાં ઘણા બધા ઉદાહરણો છે, હું લાઈવના માધ્યમથી કહેવા નથી માગતો, પણ ઘણા બધા ઉદાહરણો છે કે તમે સરકાર પાસે તમારી વાત કઈ રીતે મનાવી શકો. તો તમે એટલું ધ્યાન રાખજો કે હવે
લડાઈ લડવાની જ છે, બરાબર છે। તમારી વૈચારિક જે ટૂંકમાં તમારી કહેવાય કે બુદ્ધિ છે, બરાબર છે, વિવેક બુદ્ધિ છે, એનો ઉપયોગ કરી અને તમારે આગળની લડાઈ લડવાની છે। ક્યાંય પણ હું એવું નહીં કહું કે ના ભાઈ ન લડવું જોઈએ, લડી જ શકો છો। પોતાની સાથે જ્યારે અન્યાય થતો હોય, આપને એવું લાગતું હોય, બરાબર છે, તો લડવું જોઈએ અને આધાર પુરાવા સાથે લડવું જોઈએ, એ મારી હંમેશાથી માંગ રહી છે। યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત થવી જ જોઈએ, એ પણ મારી હંમેશા માંગ રહી છે અને હું હંમેશા કહીશ તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી તમે જે પણ લડાઈ લડો છો એ તમે તમારા વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને લડજો। એટલે ખાસ કરીને હું ફરીથી કહું છું કે જે અધિકારીએ જવાબ આપ્યો છે એ જ જવાબ છે કે ભાઈ સરકાર કક્ષાનો નિર્ણય છે, એમાં અમે કંઈ ન કરી શકીએ। સરકાર અમને જો કહેશે તો અમે કંઈક કામ કરીશું આગળ, બરાબર છે। લિસ્ટ બનાવવાનું કામ પણ એ જ અમારા જે હું અધિકારીને મળ્યો હતો એના અંડરમાં જ આવતું હતું, એટલે મને એને ઘણી બધી વાતચીત કરી છે, પરંતુ એ બધી વાતચીત અત્યારે કદાચ કરવી યોગ્ય નથી। પરંતુ એનો જીસ્ટ એટલે જ હતો કે ઉપરથી જે અમને ઓર્ડર આપવામાં આવશે એ જ ઓર્ડરને અમે ફોલો કરીશું। બાકી અહીંયાથી એવું જ દેખાડવામાં આવ્યું છે કે આ ભરતી પૂર્ણ થઈ ચૂકેલી છે। ઉપરથી સરકાર કોઈ પણ રીતે આની ઉપર પ્રેશરાઇઝ કોઈ પણ રીતે સરકાર ઉપર પ્રેશર આવે અને આ તમારા મુદ્દા ઉપર તમે એક્સિલેટર અથવા તમે જેટલો પણ પ્રેશર આપીને વાત કરાવી શકો, ત્યાંથી તમારી સીટ વધારો ઘટાડો જે પણ છે આગળ કે કોઈ પણ વેટિંગના ઉમેદવારો છે, જે પણ જે લડે છે, બધાને હું કહું છું કે ભાઈ સરકાર કક્ષાએ નિર્ણય છે, સરકાર પાસેથી તમે જવાબ લેવડાવી દો, બરાબર છે, તો આનું નિરાકરણ ઝડપથી આવી શકે છે। ખાસ કરીને બીજી વાત, ITS ભાઈને પણ મળ્યા છીએ અને બીજા જે અધિકારી છે, જવાબદાર અધિકારી એવા પરમાર સાહેબને પણ મળ્યા છીએ, બીજા અન્ય સાહેબોને પણ મળ્યા છીએ। ત્યાં પણ જે પણ ટેકનિકલ ઇસ્યુ હતા, ખાસ કરીને ટેકનિકલ ઇસ્યુમાં જે હતું કે ભાઈ કોઈ પણ એક વ્યક્તિ છે જ્યારે 4 ટ્રેડમાં એપ્લાય કરેલું હોય, જ્યારે 4 ટ્રેડમાં પાસ હોય, તો એ આવનાર દિવસોમાં જ્યારે રિઝલ્ટ બહાર પડશે તો એ બધી જગ્યાએ જગ્યા રોકશે, જેથી કરીને વેટિંગ જે થવું જોઈએ 20% ઓપરેટ એના કરતાં પણ કદાચ વધારે થઈ શકે છે। તો આ બાબતની અમારી એક રજૂઆત હતી, એ રજૂઆતના ભાગરૂપે અમે ત્યાં આજે ગયા હતા, બરાબર છે। મારી 3 રજૂઆત હતી, એમાં એક રજૂઆતનો એક આ ભાગ હતો કે ભાઈ કોઈ પણ એક કેન્ડિડેટ છે એ 4 ટ્રેડમાં અથવા તો 3 ટ્રેડમાં અથવા તો અને 5 ટ્રેડમાં કોઈ પણ 4 ટ્રેડમાં 3 ટ્રેડમાં 2 ટ્રેડમાં એને એપ્લાય કરેલું હોય અને બધામાં એનો સારો સ્કોર થતો હોય તો બધામાં પાસ હોય, પણ સ્વીકારવાનો તો કોઈ એક જ જગ્યાએ સ્વીકારવાનો છે અને બાકી છે તો એ જગ્યા ખાલી રહેશે। તો એવું ન થઈ શકે કે ભાઈ જગ્યાઓ વધારે પડતી ખાલી રહી શકે એમ છે, તો વેટિંગ જે 20% છે એ કદાચ વધારી દેવામાં આવે, જે રીતે જિલ્લા પંચાયતમાં જે રીતે કરવામાં આવ્યું એ રીતે અચાનક ભાઈ અચાનક તો નહીં, હમણાં જેને જીઆર બહાર પડીને વધાર્યું છે, તો એ જ રીતે આમાં જીઆર કોઈ પણ એવા પ્રાધાન્યથી કે ભાઈ આની વેટિંગની સંખ્યા છે એને વધારીને આગળ લઈ શકાય। તો એનો ચોખ્ખો જવાબ એવો છે કે તમે એ વિભાગમાં જાણ કરી શકો છો, વિભાગના મંત્રીને જાણ કરી શકો છો, એ ઓર્ડર અમને આપશે તો અમે ચોક્કસપણે એમાં વધારશું। અને ઘણા એવા સ્પેશિયલ કેસમાં અમે વેટિંગ વધાર્યું પણ છે, એવા પણ એને અમને દાખલાઓ કીધા છે। એટલા માટે શ્રમ અને રોજગાર વિભાગ છે અને તેના મંત્રી છે એમને જઈને જે તે એના જે પીડિત ઉમેદવારો છે એને જઈને રજૂઆત કરવી પડશે। પહેલાં અત્યારે રજૂઆત કરી દેશો તો ચોક્કસપણે એનું નિરાકરણ આવશે। એટલે જે પણ ITI SIના વિદ્યાર્થીઓ છે એને હું વિનંતી કરું છું કે તમારે આમાં આગળ આવી અને ક્યાંક ને ક્યાંક ભૂમિકા ભજવવી પડશે અને તમારે ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવી પડશે। મંત્રીશ્રીને પણ, GADAને પણ, GAD ગૃહ વિભાગ છે આપણો ત્યાં પણ, સામાન્ય વહીવટ વિભાગ છે ત્યાં પણ, અને કહેવાય કે ભાઈ શ્રમ અને રોજગાર વિભાગ છે ત્યાં પણ તમારે રજૂઆત કરવી પડશે। ગૌણ સેવા રીઝન છે, યોગ્ય આધાર પુરાવા પણ છે, તો તમે ત્યાં રજૂઆત કરશો તો તમને ચોક્કસપણે ન્યાય મળશે। જેથી કરીને કદાચ હું માનું છું કે ભાઈ 100-200 વિદ્યાર્થીઓની જિંદગી સુધરી શકે છે, નહીંતર પછી એવું થશે કે ભાઈ આ જે સીટો છે એને CF કરી દેવામાં આવશે, કેરી ફોરવર્ડ, બરાબર છે, બેકલોગ થાય એટલે એ લોકોને ટૂંકમાં CF કરી દે, આગળ કેરી ફોરવર્ડ કરી દે કે પછી નવી ભરતીમાં આવતી હોય છે, પરંતુ એવું ન થાય, તમામ લોકોને ન્યાય મળી રહે એના માટે તમામ વિદ્યાર્થીઓએ આગળ આવી અને રજૂઆત કરવી જોઈએ। શ્રમ અને રોજગાર વિભાગમાં પણ કરવી જોઈએ। એમાં કશું ડીલે નથી થવાનું, કશું ડીલે નહીં થાય, કોઈ વસ્તુ ઊભી નહીં રહી જાય। તમે ખાલી એક વાત કરી શકો ભાઈ આમાં તમે 20% છે એની જગ્યાએ 25%, 30%, બરાબર છે ભાઈ, કારણ કે એક વિદ્યાર્થી છે 3 થી 4 ટ્રેડમાં પાસ હોવાનો છે, તો એ એક જગ્યાએ ને 4 જગ્યાએ રોકશે, બરાબર છે, જેથી કરીને જે કદાચ નીચેથી ઉપર વ્યક્તિ આવતો હશે એ નહીં આવી શકે। તમે તમારી યોગ્ય રજૂઆત યોગ્ય જગ્યાએ કરશો તો હું માનું છું કે તમારા જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ આવી જશે અને 100 થી 200 જે વિદ્યાર્થીઓ, કારણ કે આપણે જોઈએ છીએ કે 2378 સમથિંગ ભરતી છે, બરાબર, એ ભરતી ફૂલફિલ થઈ શકે છે।
ત્યારબાદ અમારો એક બીજો મુદ્દો હતો કે ભાઈ ગાર્મેન્ટ અને બ્યુટી જેવા જે ટ્રેડ છે, બરાબર છે, એમાં કદાચ આપણે સીપીટી નથી અત્યારે ટૂંકમાં કોઈને આપણે નથી થઈ અત્યારે, બરાબર છે, કે ભાઈ એમાં સીપીટીનું લિસ્ટ બહાર નથી પડતું, એનું કઈ રીતે હશે? તો એનું હવે ડાયરેક્ટ ફાઇનલ રિઝલ્ટ, જે પણ ટ્રેડનું અત્યારે સીપીટીમાં નથી વિદ્યાર્થીઓ મળ્યા, તો એમાં ડાયરેક્ટ ફાઇનલ રિઝલ્ટમાં એ ડિક્લેર કરી દેવામાં આવશે. ઓર્ડર કેટલા સમયમાં મળી શકે અને આ તમામ પ્રોસેસ પૂર્ણ થતાં કેટલો સમય લાગી શકે? તો બંને સાહેબોએ એમને જવાબ આપ્યો છે. બંને સાહેબો, આશીષ સાહેબ હોય કે અન્ય આપણા પરમાર સાહેબો, બંને સાહેબે કીધું કે આ વર્ષના એન્ડમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં તમામ પ્રોસેસ અમારે પૂર્ણ કરી દેવાની છે અને આ વર્ષના એન્ડમાં તમામ પ્રોસેસ ડીવીથી માંડીને તમામ રિઝલ્ટ આપી દેવાની તમામ પ્રોસેસો છે એ આ વર્ષમાં ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની છે. એટલે એ તો સારા સમાચાર જ છે, ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. નેક્સ્ટ મંથમાં તમારા જે વિદ્યાર્થીઓ છે એનું સીપીટી પણ છે. સીપીટી પછી એનું તમારે 15 દિવસ અથવા તો 15 દિવસ અથવા તો 17 દિવસની અંદર એ તમારું રિઝલ્ટ પણ આવી જશે, તમામ ફાઇનલ રિઝલ્ટો આવી જશે. એટલે આઈટીઆઈ બાબતે જે પણ વિદ્યાર્થી મિત્રો છે, શ્રમ અને રોજગાર, જીએડી અને જે મંત્રાલય છે, બરાબર છે, એના મંત્રીશ્રીને મળી અને તમે તમારી રજૂઆત કરવી જોઈએ, જેથી હું માનું છું કે 100 થી 200 જે વિદ્યાર્થીનું ભવિષ્ય સુધરી શકે છે એ આગળ આપણી એક પહેલથી આપણી એક મુવમેન્ટથી સુધરી શકે છે. બાકી બિન સચિવાલય, બરાબર છે, ઘણા રજૂઆત તો હર વખતે થતી જ હોય છે. ઓન કરું એટલે માટે તરત જ સવાલો આવવા માટે બિન સચિવાલય ક્યારે, બિન સચિવાલય ક્યારે? હું એને એટલો જ જવાબ આપવા માંગુ છું, આજે પછી 12/10/2019, બરાબર છે, જ્યારે મારો એક આંદોલનમાં અથવા સરકારની નીતિ સામેનો વિરોધનો મારો પહેલો દિવસ હતો 12/10/2019. મારે 1 વર્ષ અહીંયા પૂરું થાય છે. મેં સરકારની કોઈ નીતિનો વિરોધ કર્યો હોય તો એ હતી સરકારે અચાનક જે બિન સચિવાલયની ભરતી હતી એ અચાનક જ 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશનમાં લીધી અને સરકારની નીતિના વિરોધ સામે પડ્યા હતા, જેમાં અમને 5 દિવસમાં જીત મળી હતી. સરકારનો વિરોધ, બરાબર છે, સરકારની નીતિનો વિરોધ અમે બધે જ જગ જાહેર કર્યો હતો, મીડિયા મિત્રોના માધ્યમથી, વિદ્યાર્થીઓના માધ્યમથી અમે તમામ જગ્યાએ લડ્યા હતા. અને મારું પગથિયું હતું, કોઈ પણ વિદ્યાર્થી આગેવાન તરીકે કયો કે આંદોલનકારી તરીકે કયો, પણ એ મારું પહેલું પગથિયું હતું કે મેં જ્યારે સરકારની નીતિનો વિરોધ કર્યો હોય. હું હંમેશા કહું છું કે યોગ્ય જગ્યાએ યોગ્ય વિરોધ, યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત, બરાબર છે, હંમેશા થાય તો ન્યાય મળે. જે પણ વિદ્યાર્થી મને એમ પૂછે છે કે બિન સચિવાલય ક્યારે, એ જ્યારે સરકારને પૂછતો થઈ જશે અથવા તો જે તે વિભાગને પૂછતો થઈ જશે ત્યારે બિન સચિવાલય આવી જશે. બાકી સોશિયલ મીડિયા ઉપર ફક્ત મેસેજો કરવાથી બિન સચિવાલય નહીં આવે, એના માટે લડવું જરૂરી છે. મારી જવાબદારી હતી કે બિન સચિવાલયમાં જે ગેરરીતિ થઈ છે એ સામે લાવવાની અને મેં મારી પૂરી નિષ્ઠાથી એ જવાબદારી નિભાવી હતી. એ 12 પાસ વાળો મુદ્દો હોય તો પણ મેં મારી નિષ્ઠાથી નિભાવી. મેં રાતે 1:30 વાગે મેસેજ કર્યો કે હું તમારી સાથે છું ને કોઈ પણ સંજોગોમાં આ સરકારના આ નિર્ણય અમને પાછો લેવડાવીને રહીશું. અને તમે જોશો કે 5 દિવસની અંદર એ સરકારે એનો નિર્ણય પાછો લઈ લીધો હતો. એ જ મક્કમતાથી આપણે કદાચ બિન સચિવાલયની લડાઈ લડ્યા હતા, બરાબર, આપણે બધા લડ્યા હતા, એમાં ના જ નથી. તો ફરીથી કહું છું કે બધા જ સાથે મળી અને તારીખની માંગણી કરશો તો ઝડપથી તારીખ આવશે. બધા જ સાથે રહી, સોશિયલ મીડિયા ઉપર નહીં, હું ફરીથી કહું છું, સોશિયલ મીડિયા ઉપર નહીં, એકચ્યુઅલ, બરાબર છે, અને ફિઝિકલ જવું પડશે અને માંગણી કરવી પડશે. ત્યારે જ માંગણી તમારી સ્વીકારવામાં આવશે. ત્યાં સુધી ફક્ત જે સોશિયલ મીડિયામાં મને પ્રશ્નો પૂછે છે એનો જવાબ નથી આપતો. ઘણા લોકો જાણે છે સોશિયલ મીડિયા ઉપર મેં ઘણા લોકોને ઇગ્નોર કર્યા છે. હું સોશિયલ મીડિયા ઉપર જવાબ નથી આપતો. જે પણ આઈટીઆઈનો હજી કદાચ મુદ્દો હતો તો મેં કેમ આજે 2 થી 2.5 કલાક ગૌણ સેવામાં ગયા, પ્રોબ્લેમ છે, જિગ્નેશભાઈ રજૂઆત કરી કે ભાઈ મારે સાહેબ આ ઇસ્યુ છે, તમે આનો જવાબ આપો ને. જવાબદાર અધિકારી જવાબ આપે જ છે, પણ આપણે જતા હોય તો, આપણે જતા નથી. ફક્ત કાં પછી ટેલિફોનના માધ્યમથી અથવા તો કોઈ પણ રીતે અન્ય માધ્યમોથી આપણે પૂછપૂછ કરીએ છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમ ટાઈમ પિરિયડ ફાળવ્યો છે. એ ટાઈમ પિરિયડ હું ફરીથી ચર્ચા કરી દઉં કે અત્યારે ઇન્ટરવ્યૂ છે, બરાબર છે, જે ઇન્ટરવ્યૂ છે એ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એ ઇન્ટરવ્યૂ લેવાશે. ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એ મુખ્ય પરીક્ષાઓ લેવાશે અને ત્યારબાદ અટકેલી ભરતીઓ લેવામાં આવશે. બીજું કે જે લોકો ફોલોઅપ લે છે, બરાબર છે, જે લોકો ઉઘરાણી કરે છે, એનાથી આ પ્રોસેસ ઝડપ બનશે. જો ઉઘરાણી કરશો તો ઝડપથી આની તારીખ પણ ડિક્લેર કરી દેવામાં આવશે. ઉઘરાણી કરવી જરૂરી છે. એલઆરડી મને હતું કે ભાઈ એલઆરડી પુરુષ ઉમેદવારો માટે કંઈક સારા સમાચાર આવશે, પરંતુ 2-2.5 કલાક મેં બહુ
પછી કરી છે અને છેલ્લે બ્રીફમાં એક જ જવાબ હતો કે ભાઈ સરકાર, બરાબર છે, કે ભાઈ સરકાર કક્ષાનો નિર્ણય છે અને સરકાર જો કહેશે તો ઝડપથી આવું, બરાબર છે, વેઇટિંગ લિસ્ટ કંઈ પણ પ્રકારનો જવાબ અમને મળેલો નથી. અમારા અત્યારે ચોપડા અત્યારે બંધ છે, બરાબર છે. નવી ભરતી માટેની અત્યારે માર્કેટમાં ફરતો હતો એ બાબતે પણ ચર્ચા કરી છે કે ભાઈ સાહેબ આમાં શું છે, તો કે ભાઈ આ મહેકમની જગ્યા છે, આ મહેકમની જગ્યાઓ અમારે અપૂરતી હોય તો એના માટે અમે માંગણા પત્રકમાં અમે ઉમેરીએ છીએ અને માંગણા પત્રકમાં આ જગ્યાઓ અમે માંગીએ છીએ. એટલે મેં કીધું સાહેબ આ કાગળ સાચો છે? તો કે હા સાચો છે. મેં કીધું એટલે માંગણા પત્રકમાં તમે 2021માં આ ભરતી કરવા માંગો છો? તો ચોક્કસપણે કહ્યું હા અમે આ ભરતી કરવા માંગીએ છીએ. એટલે પીએસઆઈ એએસઆઈ 2021, પછી કે ભાઈ નવી કોન્સ્ટેબલ ભરતી ક્યારે? તો ભાઈ 2021, બરાબર છે. મને કંઈક નવું સારું જાણવા મળ્યું છે જેને કારણે આનું નિરાકરણ આવી શકે. હજી હું એનો અભ્યાસ પૂરેપૂરો કરી રહ્યો છું અને હું મારા માધ્યમથી લડવાનું, જે પણ માધ્યમથી અત્યારે વિદ્યાર્થી મિત્રો લડી રહ્યા છે એને હું તમામને લડવાની છૂટ આપું છું. કોઈ પણ જગ્યાએ મારી બંદિશ નથી, કોઈ પણ જગ્યાએ હું તમને ક્રિટિસાઇઝ નહીં કરું. તમે લડો છો, બરાબર છે, લડવૈયા છો અને મેં તમને યોદ્ધા તરીકે જોયા છે. જેટલા પણ મેં જગ્યાએ અભિયાનો ચલાવ્યા છે એ જગ્યાએ મેં જોયું છે કે એલઆરડી, એસઆરપી, જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર એ લડવૈયાઓ છે અને મેં એને લડતા જોયા છે. તો ક્યાંક મને જે લાગ્યું છે કે ભાઈ એલઆરડી પુરુષ ઉમેદવારોનો મુદ્દો શા માથે, તો હું આધાર પુરાવા સાથે હું કંઈક વાત કરવા અથવા તો હું પેલા પૂરો અભ્યાસ કરી અને એની ઉપર તમામ માહિતી મેળવી અને પછી હું સરકાર પાસે રજૂઆત કરવાનો છું. મારી સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે એને ખ્યાલ જ છે કે ઘણા વિદ્યાર્થીઓ અત્યારે અલગ અલગ જગ્યાએથી આવીને ગાંધીનગરમાં આવીને મને મળ્યા છે, બરાબર છે. એને પણ મેં વાત કરી છે કે ભાઈ મને કંઈક આમાં દેખાણું છે કે આનું નિરાકરણ આ રીતે શક્ય છે. હું મારો સંપૂર્ણ અભ્યાસ કરી લઉં ત્યારબાદ હું માર્કેટમાં આવીશ અને એલઆરડીનો મુદ્દો જે તે જગ્યાએ, હું કોઈ જગ્યાએ એવી આમ કહેવાય ને ભાઈ દેખાડો કરીને કે હાય હોય કરીને એવી જગ્યાએ મારો મુદ્દો નહીં હોય. બહુ શાંતિથી જે જગ્યાએ રજૂઆત થાય છે એ જ જગ્યાએ, અને મને વાત જે જગ્યાએ કરી છે પછી મને એફિડેવિટમાં કહીએ છે જેમાંથી મને એક ટૂંકમાં હિન્ટ મળી છે કે આ પોઈન્ટને પકડીને હું સરકાર પાસે રજૂઆત કરું જેથી કરીને મને આનું નિરાકરણ મળી જાય. તો એ હિટ જે મળી છે, બરાબર છે, એને લઈને હું આગળ ચાલવાનો છું. એની ઉપર મારો સંપૂર્ણ અભ્યાસ કરીશ અને મારા જે પણ મારી જે થિંક ટેન્ક આની પાછળ જે કામ કરીને મદદ કરી છે કે યુવરાજસિંહ આ પોઈન્ટ તમારા ધ્યાનમાં કેમ ન આવ્યો, એ પોઈન્ટને ધ્યાનમાં રાખી અધિકારીઓ મિત્રોની મદદ લઈ અને પછી જે તે જગ્યાએ હું સરકારમાં રજૂઆત કરીશ અને એવી આશા રાખીશ કે ભાઈ ઝડપથી આ પ્રોબ્લેમનું કંઈક નિરાકરણ આવે. કંઈક એવું મળ્યું છે, જોઈએ છીએ આગળ. હવે કદાચ મારો અભ્યાસ ખોટો પણ હોય પણ તો પણ મને જે મળ્યું છે એની પર હું રિસર્ચ કરીશ અને પછી હું આગળ વધીશ. પણ અત્યારે જે જવાબ છે એ સરકાર કક્ષાનો નિર્ણય છે. આ મને આખી વાતનો 2-2.5 કલાકની વાતનો સાર એટલો લાગ્યો ભાઈ સરકાર કેમ કરીશું. સરકાર કક્ષાનો નિર્ણય હોય છે તો એ સરકાર કક્ષાના નિર્ણયથી અમે આગળ વધીશું. તો મારાથી બનશે એટલે હું તમને લોકોને ચોક્કસ પરિણામ આવશે.